મોટા સમાચાર આવી રહ્યા છે। કચ્છથી કચ્છના રાપર તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગાગોદર તથા આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબકી પડ્યો છે। ભારે પવન સાથે કરા સાથે વરસાદ આવ્યો છે અને કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। રાપર તાલુકાના ગાગોદર તથા તેના આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યા છે અને સાથે જ કરા પણ પડ્યા છે। કચ્છ જિલ્લાના રાપર તાલુકાના હાઈવે પટ્ટી પર આવેલા જે ગાગોદર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખરા બપોરે 2:30 વાગ્યા આસપાસ અને અત્યારના પણ વરસાદ સદંતર ચાલુ છે, જેના કારણે ખેડૂતો જે છે તે પોતાના ખેતીના પાકને લઈ અને ચિંતિત બન્યા છે। નાસભાગ મચી ગઈ છે કે પોતાના પાકને બચાવવામાં આવે, કારણ કે જે મહેનત કરીને પરસેવો પાડીને જે ખેડૂત દ્વારા પાક ઉભો કરવામાં આવે છે તે માત્ર થોડા ઘણા વરસાદના છાંટાથી સમગ્ર પાક બરબાદ થઈ જાય છે અને તેઓનું રોજી રોટી જે છે તે છીનવાઈ જાય છે। અલ્પેશ ગોસ્વામી આ બાબતે વધુ સમાચારો સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, શું છે સમગ્ર માહોલ ત્યાંનો? ઉત્સવ જો વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે। સૌથી વધારે ગાંધીધામ, અંજાર, રાપર, નખત્રાણા તાલુકા અને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે કમોસમી ઝાપટા પડ્યા છે। અનેક જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ઘાસચારો, આંબા જેવા પાકોને અત્યારે નુકસાન જવાની ભીતિ છે તે હાલ સતાવી રહી છે। ગઈકાલે પણ કેટલાક તાલુકામાં વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ આજે બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે, તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ હાલ સતાવી રહી છે। ઉત્સવ જી અલ્પેશ, આભાર સમગ્ર માહિતી બદલ।